હવે આપણે બીજો પ્રેન્ક કરવાનો છે અને એ તે બેન હારે કરવાનો છે અને એ તે કેટલા ટાઈમથી મેં વાત નથી કરી અને મારો નંબર ઓલો જે રેગ્યુલર છે ને એ એમની જોડે એડ નથી, તો આ નંબર તો હોય જ નહીં. એટલે આપણે ટ્રાય કરવી ઓળખે છે કે ચીમ થાય છે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. લો આમને ત્યાં ગોથી ફોન કાપી નાખ્યો. હાલો. હલો, કોણ બોલો? હા, કોણ બોલો? આનંદા. તમને ચેદુનું મકાન ખાલી કરવાનું કીધું છે, ખબર પડે કે નહીં? હે? હા, કેવું? તમને ચેદુનું મકાન ખાલી કરવાનું કીધું છે, ખબર ન પડતી? હા, પરત જ ખબર. તો પરત હો ખબર ખાલી કરવાની. હા. તો ચેદી ખાલી કરવાના છો? હા, અત્યારે. અત્યાર? હા. તો ચાર રહેવા જવાના? હા? હા. કેવું? ચાર રહેવા જવાના છો? એ તો ગમે ત્યારે આવવા જોઈએ આપણે. હા. હલો, હું તમારા હારે હરખી રીત વાત કરું છું, તમે કેમ આમ વાત કરો છો? એટલે જ હું હરખી રીતે વાત કરું છું ને કે મકાન ખાલી કરવાનું. ક્યાં છો તમે? કોણ? સુરત તો ગાય. જો આ પ્લાન આપણો સક્સેસ ના જો. મેં કીધું ઓલો નંબર મારો એમની જોડે યાદ નથી હોતો ને તે આઈ નહીં હોય તો લાય મેં કીધું મજાક કરીને વિડીયો બનાવવા દે આમ. એવું? ઓય પેલા તો વર્ક નહીં પણ પછી ઓલે છે ને એટલે મેં અપોવલ બોલાય. એટલે તે મેં કીધું કદાચ રૂમાલ આડો રાખીને બોલો ને ના ઓળખે ને તો મેં કીધું વિડીયો બનાવો. ના પછી ના બનાવાય, પછી જે મજા તમે સામે જે બોલવાના હોય એ ખબર પડી જાય ને બધાને. હા એ જ ને પછી ખબર પડી જાય ને એમ. તો હવે છે ને આપણે બીજા બેનને ફોન કરવી અને ઓલો પતલો રૂમાલ હતો ને તો કદાચ અવાજ ખબર પડી જાય. આપણે આ થોડોક જાડો રૂમાલ લઈ લીધો છે. હવે આપણે બીજા બેનને ફોન કરવી કેમ થાય છે, ઓળખે છે કે નહીં. તમારા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે અથવા થોડા સમય માટે ઉપલબ્ધ નથી. કૃપા કરી બસ શરૂઆતમાં છે એમને છે ને નેટવર્કના બહુ પ્રોબ્લેમ છે એટલે થોડુંક કેવરાવશે. જો હવે આપણે ટ્રાય કરીએ. હેલો. હલો, કોણ બોલો? તમે કોણ બોલો? તમે ઓલા ચંદુ બેન ઘરેથી બોલો? ના. તો ઓલા શું કહેવાય મેનેટ મામા વેતરાજની માસી. મેં કીધું એક પ્રેન્ક વિડિયો બનાવો પણ બે બનવું એવું કાંઈ હાલવા દીધું નહીં. બપોર મારા મમ્મીને મેં ફોન કર્યો ને તો એમની જોડે આ નંબર નહોતો તો એમને ઘણી વાર વાતો કરી, પછી છેલ્લે કીધું કોમલ બોલું છું તાર ખબર પડી. અને હમણાં આનંદ બોન ને ફોન કર્યો તાર એમને ખબર પડી જાય ને તમને ખબર પડી જાય. ચાલતું હોય તો ખબર પડી જ જાય ને. નામ આવી જાય મારી બેનનું. પણ મેં કીધું આ બહુ જૂનો નંબર છે એટલે નહીં હોય કોઈ જોડે એમ. એ નંબર છે મોટા.
મારો પ્લાન સક્સેસ ના થયો એમ. નાચ્યું ના ને એવું થયું મેં કીધું ઘડીક હમણાં લમણા લઉં કે અમારી ઈટું જોતી છે, નામ જોતું છે. એટલે બીજા હાથમાં બોલવું એટલે એમ કે એમનો નહીં ખબર પડે હા પણ દીદી નામ તરત આવી જાય અવાજ તરત પકડાઈ જાય પણ એમ નહીં, આ મારે ઘણો જૂનો નંબર છે કે નહીં, તે મેં કીધું આ મારે ઘણા પાસે યાદ ના હોય. અત્યારે હું જે નંબર વાપરું છું ઈ જ મેં કીધું બધા જોડે હશે, આવડવા નહીં હોય કોઈ જોડે. મેં કીધું ઉપાડે ને તો એમ કેવું છે કે તમારા ઘરવાળા બધાને હગાઈ કરાવે છે ને તમારા છોકરાને હગાઈ કરવાની છે. તમારા ભાણિયાને મેં એમ કે મારે એવું કેવું તેમ ઉપાડે ને તો એવું કેવું છે કે તમારા ઘરવાળા બધાને હગાઈ કરાવે છે ને મારા ભાણિયાને હગાઈ કરવી છે. પણ લોચા વાગી ગયા. કંચન ફાઈબર ના પણ એમ નથી એમ કેવા એમ ને શું કેવું એમ થાય. હા કઈ તમારે કઈ લગન લીધા છે કઈ ખરીદી કરવાના તમે રાંગ ઓર્ડર આલેલો હતો ને એવું બધું લડી પડશે હા ભગવાન ભાવ પૂછાવડે તમે કેમ ના આયા ને ઘડીક કરજે ને કરવી હાલો હવે કોક ને કરવી કરું મકાન વેચવાનું છે તમારા ઉમલેન ગેલું મકાન છે તમારા વેચવાનું છે તો ભાડે આલો ને ઘડીક ટાઈપ કરજે ને ઈ વેકવાનું છે એમને. ઓય હા તે હાલો ને તો એમની હારે લમણા લો થોડા. હા તે એમને વેચવાનું છે ઉમલેન ગેલું રહ્યું ને હા જે એમના ઘરે આવે વેચવાનું છે તો હવે એમનો વારો લવ કડી. એ એમ કે છે એમને ઈ પાછા એમ કે છે કે મને ના ખબર હોય એ તો અમારી પપ્પાને ખબર હોય. આજે મને ઉધાર આવે તો ખરું ને મુજે વિડિયો જોઈને ખબર તો પડે ને હા હા એ જોત છે ભાઈ કે હા એ જોવે એ દિલ્હીમાં બધા જોવો છે કોઈ એવું નથી જોતો હા હારું હાલો તાર હવે એમને ફોન કરું. હા સાજો ખાલી તમારા તમે જે તલાટી સાહેબના ઘરેથી બોલો છો એ રે મારો મકાન તમારે વેચવાનું છે પૈસા કે મને વધારે કિંમત પડે બહુ કિંમત મૂકી તમે એ કડીક લોટ છે એવું કરું તાર હાલો. મારા બેન ને રાખવાનું છે ને એટલે એમને વધારે કિંમત પડે અને કરવાનું પડે હા મારા મોટા બેન ને રાખવાનું એવી કડીક લંબા કરજે હા હાલો તાર હવે એમને કરું ફોન. એ હારો એ આ જય માતાજી. બસ બે પ્લાન આપડા ફ્લોપ થઈ ગયા. હવે ત્રીજો આઈડિયા બેને આપ્યો છે ફૈબાન ફોન કરવાનો છે કેમ કે ફૈબાની ને ઓલરેડી બે મકાન છે એમાં એક વેચવાનું છે એટલે આપણે કદાચ સક્સેસ થાવી તો, નહીતર ઈ તો પાછા ફોન ફોન દઈ દેશે મારથી બોલાશે ને એવું થશે. તો હવે ઈ ફોન માંથી પેલા નંબર લઈ લેવી આપણે. હેલો કોણ ઓલા તલાટી સાહેબ ના ઘરેથી બોલો? હેલો અવાજ કપાય છે તમારો. બહાર જાઓ અવાજ બહુ કપાય છે. હા હવે આવ્યો. હા હવે અવાજ આવ્યો. હા તો તમારે મકાન વેચવાનું છે? તમારે મકાન વેચવાનું છે? એટલે મેં વાત સાંભળી છે કે તમારે મકાન વેચવાનું છે એટલે મેં ફોન કર્યો. મેં કીધું શું કિંમત કરે છે તો અમારે લેવું હતું. પણ હું માણા બોલું છું. એ હું અમે અહીં બાવળામાં જ રેવી છીએ. અમે ઈ બાજુ જ રહી છીએ ઘુમલિયાન ડેલી પડખે છે ને ત્યાં રેવી છીએ. તે અમે મકાન ભાડે લેવાનું હતું ગોતવા ગયા તો અહીંયા બાજુ વાળાએ કીધું કે આ વેચવાનું છે તો મેં કીધું સરખી કિંમત હોય તો લઈ લેવી એમ. બધાય ઓળખી જાય છે કોઈ વિડિયો નહીં ચાલવા દેતા મારો. તબિયત પાણી હારા. આજ બપોરની હું બધાય જોડે વિડિયો બનાવું છું તો બધાય ઓળખી જાય છે.
ને મેં કમાલ જ છે અવાજ ચાલે થોડોક આમ બદલાઈને બોલતી છું ને બોલો તો પાણી ખાવા વિડીયો બનાવે હા પેલા આનંદ બોન જોડે મેં કીધું પ્રેન્ક કરું તાર ઈ ઓળખી ગયા હા પછી રંજન બોન ને કર્યો તાર ઈ ઓળખી ગયા તે મન કે સૌ કંચન ફૈબાન કર મેં કીધું કંચન ફૈબાન કેવું શું તાર કેસે કે એમ કેજે કે તમારું ઓલું મકાન વેચવાનું છે ને તે અમારે લેવું છે કોણે એવું કીધું રંજન બોને હા હા તે મેં કીધું લાય હવે તો એ રીતના હું કરું તાર ઓળખી ગયા તમે આમ તો ઘરમાં તો ઓળખી જાય છે પણ બહાર આવીને આવા સરખો નતો આવતો હા ત્યાં તું વિડીયો ઉતારે છે ને એટલે અલગ અલગ બધું આવે અવાજમાં એમાં તે મેં કીધું લાય તો ફૈબા હારે ઘડીક મજાક કરવા દે હા સાચી વાત છે તાર ના મેળ આવ્યો ના મેળાયો હા ઘડીક ન બોલી હોત તો પાછ ક્યાં તો કે એમ બાકુ બારે છે કોઈ દી વાત નથી કરતી ને હવે એમનો ફોન કરવો છે. તમારા ઘરવાળા બેંકમાં છે અમારે લોન જોતી છે હા હા એ અડાડે છે અત્યારે અડાળા છે ને વહુ છે એ કઈ એટલે અહીંયા કોણ એમને કહે છે ગામનો છે એટલે ઈ હાલશે વાત એમ નઈ અહીંયા વહુ એક છે કે ફૈબા એક જ છે હા ભાઈ ભાઈ એક જ છે વહુ આવી હતી જતી રહી તે મારામાં નાખો ને એમનો નંબર નથી મારી પાસે નાખતા ને હાડતું યશુભાઈ નખાવડાવ હા યશુન કયો મારા વોટ્સએપ માં નાખ દે હા એ હારો ભાણિયો હારો છે ને બોલ હો હારો છે હો. મૂકું જય માતા હા જય માતાજી જય માતાજી જય માતાજી લો બસ પ્લાન તો કોઈ સક્સેસ એક પ્લાન બપોર વાર મમ્મી વાળો સક્સેસ થયો ઈ થયો બીજા એક પ્લાન સક્સેસ નથી થતા હવે મારા જે બીજા નંબરના ફૈબા છે મોટા ફૈબા છે એ તો નથી બીજા નંબરના ફૈબા છે ને એમની જોડે મારે કોઈ દિવસ ફોનમાં વાત ના થાય જ્યારે હું મારા પિયર જઈ હોય ને ઈ આયા હોય તાર મળવી તે બાકી કોઈ દિવસ ફોનમાં મારે વાત ના થાય એમ તો એમની જોડે મારો નંબર 99% નહીં જ હોય અને આ ફૈબાએ કીધું એમ કે ત્યાં કોઈ કહેવા વાળું છે નહીં કે મારો ફોન છે એમને વાંચતા જ આવડે છે પણ જો કે નંબર એડ હશે તો ખબર પડશે નહીં તો નહીં પડે ફુવા બેંકમાં જોબ કરે છે એટલે આપણે થોડાક એમના હારે લમણા લેવી એમાં સક્સેસ થવી તો નહીતર તો પછી પૂરું તો હાલો હવે એ ફોનમાં આપણો એ નંબર આવે પછી આ ફોનમાં લઈ લેવી તો જો બીજા ફૈબાનો નંબર આવી ગયો છે નંબર આપણે આ ફોનમાં લઈ લીધો છે પણ આ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે એટલે વિડીયો આ ફૈબા હારે વાત કરવી વિડીયો આપણે અલગથી બનાવવાનો છે એટલે એક વિડીયો અલગ બનશે આમાં નહીં આવે તો આ વિડીયોનો આપણે એન્ડ કરવી છે અને પછી ફૈબાને ફોન કરવી